આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી તારી જિંદગી ભોગવાને માટે તું આનંદિત થા તો જ આ એટલે જાણે આત્માર્થી કહેવાય. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી તારી જિંદગી ભોગવવા માટે તું આનંદિત થા તો જ આત્માર્થી કહેવાય. માનો કે આજ સત્પુરુષના બોધનો આધાર લઈને ભક્તિ સત્સંગ વડે આજનો દિવસ આપણે સફળ કર્યો તો આખી જિંદગી એવી રીતે જાય તો ખરો તું આત્માર્થી કહેવાય. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી તારી જિંદગી આખી જિંદગી સત્સંગ ભક્તિ માટે જ તેવી તારી જિંદગી ભોગવાને માટે તું આનંદિત થા તો જ આ એટલે આ કરીને મીંડું કર્યું કૃપાદેવે એટલે કે જાણે આત્માર્થી કહેવાય કે કંઈ બી આશય એમ ન હોય. વિવેચનનો બ્રહ્મચારી કહે સત્પુરુષના બોધનું અવલંબન લઈ તેમની શિખામણ માનીને આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. સત્પુરુષના બોધનું અવલંબન લઈ કેમ કે દિવસ કેવી રીતે સફળ કરવો આત્માના કલ્યાણ માટે આત્માર્થે એ આપણને ખબર નથી. એટલે જ્ઞાની પુરુષના બોધનો આધાર લઈ જ્ઞાનીએ જેમ કહ્યું તેમ જેમ કે આશ્રમમાં આ ભક્તિ સત્સંગના બધા પ્રોગ્રામ પ્રભુશ્રીજીએ ઘડ્યા છે એમની આજ્ઞાથી છે એમ સત્પુરુષના બોધનું અવલંબન લઈ તેમની શિખામણ માનીને આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો માને કે આજ આખો દિવસ ભક્તિ કે ઘરે બી નવરાશને લઈને સ્વાધ્યાયમાં કાળ ગયો તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે કે આખી જિંદગી એમ જ કરું એવો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. એમાં પછી કંટાળો ના આવવો જોઈએ કે રોજ એનું એ શું પણ એમાં ઉત્સાહ વધતો હોય કે એમાં મારા આત્માનું કલ્યાણ થાય મારા સંકલ્પ વિકલ્પ રોકાય રાગદ્વેષ ઘટે અને આત્માના ગુણો પ્રગટે આત્મશાંતિ વધે છે વિષય કસાય મંદ થાય છે એમ એને જો લાગતું હોય તો એમાં આનંદ આવે. માટે તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. તો ખરેખર તું આત્માનો અર્થી છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અર્થી છે. પણ શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત પ્રમાણે સદવાંચનથી તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસુપણું જાગ્યું નથી કે મુમુક્ષુ દશામાં તું આવ્યો નથી. પણ શેઠની શિખામણ ક્યાં સુધી ઝાંપા સુધી શેઠ કઈ શિખામણ આપે પોતાના આશ્રિતને પણ ઝાંપા સુધી. હવે ઝાંપો પતી ગયો પછી આપણે જેમ કરવાનું કરો શેઠની માલિકી ક્યાં સુધી અને ઝાંપા સુધી એમ ન કરવું. નાનીઓ કે એ પ્રમાણે એ કહેવત પ્રમાણે સદવાંચનથી આ વાત સાંભળી અને તાત્કાલિક પ્રેરણા મળી કે આપણે પણ આવી રીતે જીવવું જોઈએ અને પછી અહીંયાથી ગયા કે પાછા શિથિલ થઈને હતા તેવાના તેવા. એટલે અહીંયા જાગૃતિ આપે છે શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત પ્રમાણે સદવાંચનથી તાત્કાલિક પ્રેરણા પામી દૂધના ઉભરાની જેમ આપણે આમ જ કરવું એમ તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસુ પણ આવ્યું નથી કે મુમુક્ષુ દશામાં તું આવ્યો નથી. એ ભાવો પાછા જો મોડા પડી જાય તો ખરેખર તું જિજ્ઞાસુ થયો નથી. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ
ભવે કે પ્રાણી દયા ત્યાં તે કહીએ જિજ્ઞાસ જે આગળ આવે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતરશોધ. એવી જિજ્ઞાસા ખરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્પન્ન થઈ હોય અને એને જ્ઞાની પુરુષ બોધ આપે તો જ કામ થાય. એટલે એ ભાવ સદા ટકી રહે. માત્ર મોક્ષ અભિલાષ માત્ર આત્માર્થે જ જીવે તો જ કે છે મોક્ષ દશા આવે. તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસુપણું જાગ્યું નથી કે તું મુમુક્ષુ દશામાં આવ્યો નથી. આ બધું સવારે વિચાર કરવા કહ્યું, સાંજે વળી તપાસ કરવા કહ્યું કે કેમ વર્તાયું. એમ વારંવાર ગોદાવાથી થોડા દિવસ ઠીક ચાલે અને પછી ગળિયા બળદ જેવો હતો એવો ને એવો થઈ જાય. આ વાત જ્ઞાનીઓના ઉપદેશથી સાંભળે ફરી જાગૃત થાય અને પછી આમ ગોદા મારે જ્ઞાનીઓ ઉપદેશથી. ઋષિ કહે ને આને તો બોધરૂપી લાકડીનો માર જોઈએ તો કઈ એને જાગૃતિ આવે. પણ પાછા કે છે ગોદાવાથી થોડાક દિવસ તો ઠીક ચાલે બળદને, પણ પછી એ ગળિયા બળદ જેવો થઈ જાય એ પાછો શિથિલ થઈ જાય. એવો ને એવો થઈ જાય નહીં. માટે આ બધું કહ્યું છે. આ શિખામણ પુષ્પમાળામાં આપી છે તે સ્વાભાવિક થઈ જાય તેમ પુરુષાર્થ કરવાની જરૂર છે. સ્વાભાવિક થઈ જાય નિરંતર એને ભક્તિ સ્વાધ્યાય આત્માર્થે જ પુરુષાર્થ કરવાનો ભાવ રહે એમ થવું જોઈએ. એટલે સિંહપણે વ્રત લે અને સિંહપણે પાળવા જોઈએ. શિયાળપણે લે તો સિંહપણે પાળવા જોઈએ તો જ આત્મહિત થાય. આ પ્રમાણે વાક્ય 81 પૂરું થયો. હવે વાક્ય 82.